રામ સીતારામ, જય માતાજી, જય વાણીનાથ। તો આજે શિવરાત્રિના દિવસે બપોરે 12 વાગ્યે શિવધામની અંદર કેટલી પબ્લિક દર્શન કરવા માટે આવી। આજે માનવ મેળામણ પાછું ફરીથી ઉઘરાણું। જેમ મેળાની અંદર પબ્લિક હતી એમ આજે પણ પબ્લિક છે। જો હાલ લાઈવ તમને બતાવું તો ભગવાન શિવના પણ દર્શન કરાવું આજે। તો શિવધામની અંદર પાછું આજે માનવ મેળામણ ઉભરાણું શિવરાત્રિના દિવસે જો મંદિર તરફ જઈએ। દિવસે બજરંગબલી સાક્ષાત શિવધામની અંદર શિવધામની અંદર જે સ્વયંસેવકોએ સેવા કરી 7 દિવસ એમનું સન્માન સમારોહ। परिवार સાથે રોકાયા એ ભરત અને 1 બાય 1 એક સ્વયંસેવકનું સન્માન થતું હોય ત્યારે બાપુ ઈચ્છતા સાથી સમિતિનો જોડો નહીં થઈ શકાય, પણ બાપુની એવી લાગણી હતી કે નહીં, મારે એક સ્વયંસેવકનું સન્માન કરવું છે। यज्ञ समितिના તમામ સ્વયંસેવકોને સન્માન પૂજ્ય બાપુ આશીર્વાદ આપી રહ્યા છે અને સરવા એ ફોટો લગાવવાનો આખી જિંદગી આપણે બની જવાની છે। શિવરાત્રિના દિવસે ભોળાનાથના દરબારમાં અમારું સન્માન અમારા પૂજ્ય જરંગીરી બાપુના આશીર્વાદ થયું આ ગામની સંભાળમાં કરવાનું છે। ત્યારે આજે અનેક પ્રવૃત્તિઓ અહીંયા યજ્ઞ સમિતિ છે, એના પછી રાજ કમિશન આરોગ્ય સમિતિ, એમાં પણ ડોક્ટર પટેલ સાહેબ જે વિસ્તાર આમ તો કહી શકાય કે આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં 12,000 જેટલા પેશન્ટોની ચકાસણી અહીંયા 12,000 જેટલા એમને જેને કહે દવા પણ પૂરી પાડી છે। આરોગ્ય ટીમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। આવડી પટેલ સીએચઓ ધન્યવાદ। આપણે દરેક સમિતિના સન્માન કરવાના છે, પણ આજે મુખ્ય સમિતિ હતી યજ્ઞ સમિતિ, ભોજન સમિતિ, તો અહીંયા યજ્ઞ સમિતિમાં
જેમને હા એટલા ખરી વાત છે. જય વાણીનાથ. આજની જય. તમે તમારી સીટ લઈ આવો. મહારાજી તો ના પશુ ઘેર જઈ હા મારા એ તો આવી ગયા કહીએ સાથે પહેલા જ હતા